ચાલો આજે આપણે કેપ્સિકમનું શાક બનાવવાનું છે. એની માટે આપણે આ કેપ્સિકમ આ રીતના આવડા ટુકડામાં સમારી લીધા છે. આ રીતે મોટા ટુકડા જ રાખવા, કારણ કે આને આપણે તળવાના છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કેપ્સિકમ એની અંદર નાખી દઈશું. આપણે 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું આમાં. થોડુંક આપણે મીઠું નાખીશું. કેપ્સિકમ ઝડપથી સોફ્ટ થઈ જાય માટે તેને આપણે થોડુંક મીઠું નાખીશું. કેપ્સિકમના ભાગનું છે. થોડીક વાર આને આપણે સોફ્ટ થવા દઈશું અને આપણે આને તેના કાપે ખુલ્લા ગેસે જ આપણે આને સોફ્ટ કરવાનું છે. ચલો હવે આપણે કેપ્સિકમના શાક માટે મસાલો બનાવી લઈશું. એના માટે મેં આ અડધા કપ જેટલી છાશ લીધી છે. તમે દહીં લેવું હોય તો દહીં પણ લઈ શકો. હવે આપણે આમાં 1 થી 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. અડધી ચમચીથી થોડીક વધારે આપણે કસૂરી મેથી નાખીશું. ગરમ મસાલો નાખીશું. બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. બધો મસાલો સરસ પડી જાય સાસમાં તે સુધી આપણે આને હવે આપણે કેપ્સિકમ જોઈ લઈશું. સોફ્ટ એવા થઈ ગયા છે. હવે એકદમ બધી વધારે નથી ચડાવવાના, આ રીતે કચરા ચડાવવાના છે. હવે આપણે આને કાઢી લઈશું તેલમાંથી. બધા કાઢી લીધા છે. હવે આપણે વઘાર કરીશું. તો એની માટે આપણે તેલ છે અંદર થોડુંક અને આપણે 1 ચમચી જેટલું હજી નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી આપણે જીરું નાખીશું. ચાલો જીરું પકડી ગયું છે. હવે આપણે હિંગ નાખીશું. ચપટી આપણે હિંગ નાખી છે. આદુ અને લસણ અને એક મરચું લીધું હતું મોળું, એની આપણે પેસ્ટ બનાવી છે એ નાખીશું અને સાતરવા દઈશું થોડુંક. ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે થોડીક વાર સાંતળી લઈશું. થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી. ઓછું આવતું હોય શાક, કોઈ ઘરમાં શાક હોય નહીં ત્યારે આ શાક તમે બનાવો તો બહુ મજા આવે છે ખાવાની અને ઝડપથી થઈ પણ જાય છે. ચલા ડુંગળી આપણે સતરાઈ ગઈ છે. હવે આપણે આ ચણાનો લોટ 1 ચમચી લીધો છે એ નાખીશું અને મિક્સ કરી લઈશું. થોડીક વાર આપણે ચણાનો લોટ શેકાવા દેવાનો છે. આપણો લોટ શેકાઈ ગયો છે સરસ, જો કલર બદલાઈ ગયો છે. હવે આપણે આ એક ટમેટું લીધું છે. ટમેટું અને ડુંગળી બંને આપણે મોટું લીધું છે. મિક્સ કરી લઈશું. ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય એ માટે આપણે ટમેટાના અને ડુંગળીના માપને મીઠું નાખીશું. થોડીક વાર ઢાંકી અને આના રહેવા દઈશું 1-8 મિનિટ માટે. ચાલો હવે આપણે જોઈ લઈએ. વચ્ચે મેં ખોલીને 1-2 વાર જોઈ લીધું હતું, કારણ કે આમાં ચણાનો લોટ હોય છે એટલે નીચે દાજવાનો ડર રહેશે. જો ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગળી ગયા છે. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ નાખીશું. મિક્સ કરી લઈશું એટલે. ચાલો આપણે ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે તો આપણે થોડું ગ્રેવી આપણે જોઈએ એ પ્રમાણે થોડુંક પાણી નાખવાનું છે. મેં અડધા કપ જેટલું પાણી નાખ્યું છે. એ બધો મસાલો ભરે ત્યાં સુધી થોડીક વાર આપણે 1-8 મિનિટ માટે આને થવા દઈશું. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. જો આપણી ગ્રેવી બહુ સરસ તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. મેં મસાલો કરતી વખતે મસાલામાં મીઠું નથી નાખ્યું, કારણ કે મેં મરચાંમાં અને ટમેટામાં બંનેમાં નાખ્યું હતું. હવે આપણે ચેક કરી અને મીઠું નાખી શકીએ છીએ. તો જરાક હું ચેક કરી લઈશ.
થોડીક મને મીઠાની જરૂર છે તો હું નાખીશ. જો તમારે વધારે ચડિયાતું જોતું હોય તો તમે મસાલામાં પણ મીઠું નાખી શકો છો. કારણ કે મીઠું હોય એનો ઓછું હોય એનો પોસાય, વધારે હોય નથી પોસાતું. કારણ કે વધારે હોય તો આપણે કાઢી નથી શકતા, ઓછું હોય તો આપણે ઉપરથી પણ નાખી શકીએ છીએ. હવે આપણી ગ્રેવી તૈયાર છે. હવે આપણે આ કેપ્સિકમ નાખી દઈશું. અને હવે આપણે થોડીક વાર આને થવા દઈશું. પંજાબી સબ્જીને ટક્કર મારે એવું આપણું આ કેપ્સિકમનું શાક બને છે. હવે કેપ્સિકમમાં બધો મસાલો ભરે ત્યાં સુધી 1-2 મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું. ચલો હવે આપણે 1-2 મિનિટ જેવું થઈ ગયું છે. જો બહુ સરસ આપણું શાક બની ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. ચલો આપણું કેપ્સિકમનું શાક તૈયાર છે. ચલો તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.